મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ। આજે જો સવારે 8 વાગી ગયા હો કયો વાર છે આજે રવિવાર। ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ જો બોલો તો કેવો તૈયાર થઈ જાણ કે હાલ પૈણવા જવાનું હોય ને શેરવાની બેરવાની પહેરી બોલો ગુડ મોર્નિંગ। હા તો આજે જવાનું ગાઈસ કડી જવાનું અમારે યજ્ઞ છે એટલે આજે કડીમાં યજ્ઞ છે એટલે જવાનું અમારે। આ તો બધા તૈયાર થઈ ગયા કિસ્સા તૈયાર થવા જઈએ તો હવે આવે એટલે આપણે નીકળીએ કડી બરાબર ને હવે કડી તા બોલો બોલો આ બાદ તો જો હા ના બૂટ નહીં પહેરા સેન્ડલ પહેરાય બૂટ તો નીકળી જાય। चलो गाइस जल्दी फटाफट निकलिए અને કડી નીકળી જઈએ। ચલો ફટાફટ કડીમાં આવી ગયા એટલે બે પાછળ આવો કડીમાં આવી ગયા હવે તો પહોંચી જઈએ। સૌથી પહેલા હાર ધરાવો પછી બ્રહ્મા રુદ્ર વિષ્ણુ જય મહેશ્વર પત્ની મનોરમા પગે લાગો બધું લાગે હા બધું માતા હા બોલો સદ્ધતા સૌભાગ્યવતી હવે આ મંત્ર છે કે તમે સદાય સુહાવાન રહો અને સદાય અમને સાથ આપતા રહો। બેનો કાનમાં ખંડ સૌભાગ્યવતી ખાલી છે આપણે શું કીધું સદત્ય સદાય માટે મારા પરિવારના સભ્યો વિવાહ રહો। બેસી જાઓ બોલો છેડા બાંધવી તો કેસ મંગાવી બાંધવી કેસ મંગાવજો કરસ ને હાથે સાર્વજ કર્યું મોટાને હાથે સાર્વજ કર્યું ચોખા બધાવાના ભગવાન બંધ કરી દે વકીલ સાહેબ
હા ચાકુ એ બધું જ્યારે માં અહીંથી વિદાય લઉં ને ત્યારે માં તું કઈ માંગતો નથી, પણ જ્યાં તું હોય ને ત્યાં જ મને રાખજે. અને ક્યાં રાખજે? દુનિયામાં કશું તું લઈને ગઈ નહીં, બધું અહીં નહીં મૂકીને ગઈ છે. મોટા ભાઈ જોડે બેઠો છું, ભાભી જોડે બેઠો છું, મારા ધર્મપત્ની બાળકો સાથે બેઠો છું, પણ હું અહીંયાથી એક વસ્તુ લઈને આવીશ. તને મળવો હતું હો રે આધી લે બાબાનો વાતો, તમે મળવો હતું હો રે આધી લે બાબાનો. તને રામ ભક્ત, તને રામ ભક્ત, એ તને રામ ભક્ત સાચો રે, ફેરો તારો સફળ થશે. ફરીથી હાથમાં ચોખાને બોલાવ્યા ગો માને મંત્ર કરીએ. પહેલાના જમાનામાં ચોખા કાપતો હવે બોલાવ્યા કરીને મંત્ર કાપતા મને કહ્યું મંત્ર અર્પણ કરું છું. આઈએ માનું પાકે કરીને કરીએ એ તમે વરસાદ પડી ગયો, આવી ગયો, બધું ઓલવી નાખ્યું. ફૂલ વરસાદ આવી ગયો ને, બધું પાણી ભરાઈ ગયું. જોરદાર વરસાદ આવ્યો ને, જોરદાર વરસાદ આવ્યો કડીમાં, મલ્હારપુરામાં. મલ્હારપુરા સિદ્ધાર્થભાઈ વકીલ, સિદ્ધાર્થભાઈ મોહનભાઈ રાવળ વકીલ, એમના આમંત્રણને માન આપી અમે આપણી વચ્ચે હમણાં જ આપણે જેને જંગી બહુમતીથી જીતાડ્યા છે એવા કડીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર કુમાર ચાવડા આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. એમની સાથે અમારા કડી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમારા રાહબર શ્રી અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. સાથે કડી તાલુકા ભાજપના પૂર્વ ડિરેક્ટર અને આદિવાસી તાલુકા પંચાયતના ડેલિગેટ રમેશભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે.
આપણી વચ્ચે ભોર ગામના સરપંચ સુરેશભાઈ પરમાર ઉપસ્થિત છે. એનું પણ આપણે આ તબક્કે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે જયારે મહેમાનો કે આપણે એમનું સન્માન કરીએ. આપણી વચ્ચે લોર ગામના સરપંચ શ્રી સુરેશભાઈ પરમાર પણ ઉપસ્થિત છે. તો સુરેશભાઈના સન્માન માટે હું વિનંતી કરું બાબુભાઈને કે બાબુભાઈ સુરેશભાઈનું સન્માન કરશે. વકીલના મિત્ર સાથી એવા ભગાભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભગાભાઈના સન્માન માટે હું વિનંતી કરું ચંદુભાઈને. ચંદુભાઈ અમારા ભગાભાઈનું સન્માન કરશો. અહીંયા સિદ્ધરાજભાઈના ત્યાં ખોડિયાલ માતાનો હવન છે અને એની અંદર સિદ્ધરાજભાઈને માન આપીને અને અહીંયા આપણા કહેવાય કે દેવેન્દ્રભાઈ રાવળ સમાજના પ્રમુખ તરીકે અહીંયા આપણે એમએલએ સાહેબ પણ આવ્યા છે અને દેવેન્દ્રભાઈનું સ્વાગત રાજુભાઈ કરશે. હું વિનંતી કરું આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને કે પ્રસંગને અનુચિત ઉદ્બોધન કરશે. બોલો શ્રી ખોડિયાર માતા કી જય. આજે આપણે સૌ આ ખોડિયાર માતાના યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત માનનીય આપણા પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ, ભાઈ દેવેન્દ્રભાઈ, શૈલેષભાઈ, સચિનભાઈ, રમેશભાઈ અને થોળના સરપંચ શ્રી સુરેશભાઈ, વડીલનું નામ ભગાભાઈ પટેલ, તેમજ આપ સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, હવે આજે આ જે યજ્ઞની શરૂઆત કરી છે તો હું આપને તો બીજું તો શું કહું, પણ માતાજી આપ સૌને આશીર્વાદ આપે અને આપ સૌનું સારામાં સારું કલ્યાણ થાય એવું માતાજીને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આપ સૌએ મને અહીં જે બોલાવ્યો અને મારું જે સન્માન કર્યું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. એના કોર્પોરેટર આપણી વચ્ચે પધારી રહ્યા છે તો કંકુબેનને વિનંતી. કંકુબેન આ બાજુ આવશો. કંકુબેનનું સન્માન અમારા સુધરાજભાઈના ધર્મપત્ની કરશે. કંકુબેન સિદ્ધાર્થભાઈ રજા લઈએ. હવે કાકા જો 2-3 જગ્યાએ જવું છે. આરતી ખોડિયાર માને થાય, આરતી ખોડિયાર માને થાય, શ્રીવાળા જગમગ જગમગ થાય.
માડી તમે જમો તો માડી તમે જમો તો માડી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય ગાઈસ જમવાનું તો શરૂ થઈ ગયું. ગાઈસ જમી લીધું. ગાઈસ આ તો બધાનો વ્યવહાર થાય.
ફૈજી આવો મારા ફુવા મારા સસરા મારા ફાધર અમે તો નીકળી ગયા કડીથી મહેસાણા જવા માટે. આવી ગયા જો પપ્પા તો આવી ગયા થાકી ગયા હતા. એ થાકી ગયો હું દિશાએ થાકી જઈએ ને અને બોરુના નિશાના અને મમ્મી તો મૂકીના કરી. અને આજનો બ્લોગ કેવો લાગ્યો? સારું લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.